રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે એક આપણા ઘરની જે લાઇટ રિપેરિંગનું બોર્ડ આવતું હોય છે, લાઇટનું બોર્ડ, તેમાં એક સ્વિચ ખરાબ થઈ ગઈ છે। આ 3 પિનની જે સ્વિચ આવે ને બાજુમાં, તે ખરાબ થઈ ગઈ છે અને આપણે હવે નવી નાખવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, આવા ખતરા કોઈ ન કરતા। મેં તો જો સ્વિચમાંથી મેન સ્વિચ બંધ કરી છે અને 2 ફ્યુઝે કાઢી લીધા છે। જો ખબર પડતી હોય ને, આમાં શું છે, જેમ ફિટ કરેલું હોય ને એવી જ રીતે પાછું ફિટ કરી દેવાનું હોય છે અને પછી આપણે મેઇન સ્વિચ ચાલુ કરવાની હોય છે અને પછી આપણે ફ્યુઝ પાછા ભરાવી દેવાના હોય છે। તો આજે મેં એવો અખતરો કર્યો। હું તો જો કે ઘણીવાર ઇલેક્ટ્રિકનું કામ ઘરે જ બેઠા કરી લઉં છું। આ ન્યુટ્રલ ને ફ્રેશમાં એ આપણે કાંઈ ટપા ન પડે, ખબર ન પડે, પણ જેવું હોય એવી જ રીતે પાછું ફિટ કરવાનું છે। નવું લઈ આવી અને એવી જ રીતે ફિટ કરો એટલે થઈ જાય। પણ જાજા કોઈ આડાવડા અખતરા ન કરવા, બરાબર? જો ખબર પડતી હોય તો જ કરવા, બરાબર? તો આજે આપણે એ રિપેરિંગ કરી નાખીએ। એક સ્વિચ આપણી આગળ પડી હતી નવી, બરાબર? તમને આ સ્વિચ પણ નવી બતાવું। આ એક નવી સ્વિચ છે। હવે આમાં શું છે, બધી બાજુ જોવાનું। જો આ નીચેનો ભાગ છે ને એ વધારે છે, આ દેખાય તમને? આમે આ નીચેનો ભાગ છે ને એ વધારે, એટલે એ જે રીતે આવતું હોય ને એ જ રીતે આમાં ફિટ કરવાનું છે બોર્ડમાં, બરાબર? હવે હું તમને ખોલીને બતાવ્યું છે। આ ખોલી નાખ્યું આપણે, બરાબર? હવે આ છે ને, આ બાજુની સ્વિચ છે અવળિયા, એ બગડી ગઈ છે, આ કાઢવાની છે, બરાબર? આ 3 પિનનું ઓલું છે। તો આપણે જોઈ લઈએ કે આ જે ભાગ મેં તમને હમણાં સ્વિચમાં બતાવ્યો ને, એ વધારાનો, એ ઉપરની સાઈડ આવશે। આવી રીતે આમ જોઈએ ને એટલે આ ઉપરની સાઈડ આવે, બરાબર? તો એ સ્વિચ કઈ રીતે ફિટ કરવાની હોય, આવી રીતે જોઈ શકો છો મિત્રો। આ નવી સ્વિચ છે, અહીંથી જો આ ફિટ કરવાની, આ વધારાનો ભાગ, બરાબર? હાવ ઇઝી છે, પણ કોઈ ઊંધાવરી ફિટ ન કરવી, ધ્યાનથી સમજી વિચારીને। જે કાંઈ આ ઇલેક્ટ્રિકનું કામ હોય ને એ બહુ જોખમી કહેવાય, તો સમજી વિચારીને ફિટ કરવી, બરાબર? તો ચાલો આપણે આ બોર્ડ ખોલી નાખ્યું છે, બરાબર? આ બોર્ડ છે। પછી આ હું તમને એક ઇલેક્ટ્રિક બોર્ડની જે મેઇન સ્વિચ છે એ પણ બતાવી દઉં। આ મેઇન સ્વિચ છે મિત્રો, આ મેઇન સ્વિચ અત્યારે આપણે બંધ છે અને અહીંયા જે આ ફ્યુઝ આવે છે 2, આ ફ્યુઝ પણ મેં 2 કાઢી નાખ્યા છે અને અહીંયા મૂકી દીધા છે મશીન ઉપર, બરાબર? તો આપણે હવે એ ઇલેક્ટ્રિકની જે બોર્ડમાં સ્વિચ આવે છે તે આપણે ફિટ કરી લઈએ। આપણે આ મોબાઈલ ક્યાં રાખો ને એ પહેલાં જોવાનું છે। તો આપણે અહીંયા જ રાખશું એવું લાગે છે, કારણ કે બીજે તો ક્યાંય આમ જગ્યા જેવું લાગતું નથી। આપણે અહીંયા મોબાઈલ ગોઠવવો પડશે, બરાબર? તો એક જ મિનિટ। તો મિત્રો, મોબાઈલ આપણે અહીંયા ગોઠવી દીધો છે। હવે તમને દેખાતું હોય છે આ બોર્ડ ખોલેલું પડેલું છે, બરાબર? હવે આપણે એને આથી કાઢી ફિટ કરી લઈએ સ્વિચ, બરાબર? તો આપણે આ પહેલાં સ્વિચ કાઢી નાખવાની છે। હવે આ સ્વિચને આપણે કાઢી લઈએ। મિત્રો, આ બગડેલી જૂની સ્વિચ આપણે કાઢી નાખી છે, અહીં મૂકી દીધી। હવે આમાં હું તમને બીજી વાત કરું હમણાં, થોડી વાર પહેલાં સ્વિચ આપણે નાખી દઈએ ને પછી તમને વાત કરું। તો આપણે સ્વિચ ફિટ થઈ ગઈ છે અને હવે બોર્ડ આપણે પછી ફિટ કરીશું। પહેલાં આપણે આ જે છે ફ્યુઝ, આ 2 ફ્યુઝ તમને દેખાય ને, 2 ફ્યુઝ ભરાવી દે અને મેઇન સ્વિચ ચાલુ કરી દે, જેથી કરીને આપણે હે ને લાઇટ બરાબર ફિટિંગ થઈ ગઈ છે કે નહીં, ભડાકા થાય તો તમારી ઉપર, બરાબર? જોઈ લઈએ। હવે આપણે મેઇન સ્વિચ પાડી દઈએ પહેલાં, માતાજી। ચાલો, અંદરના રૂમની લાઇટ થઈ ગઈ છે
હવે આપણે આ એક મોટર અહીંયા છે તો મોટર ચાલુ કરીને જોઈ લઈએ. બરાબર. વોટ ઇઝ ધીસ? અહીંયા થોડો કામે વાંધો છે, કાંઈ વાંધો નહીં. આપણે આ મોટરની પિન ભરાવી દીધી છે. હવે ચાલુ કરીને જોઈ લઈએ. જય માતાજી. અવાજ આવ્યો ને મિત્રો મોટરનો? ફરી પાછું બતાવી દઉં તમને. આપણી સ્વિચ ફિટિંગ થઈ ગઈ છે. હવે ખાલી આ બોર્ડ આપણે ફિટ કરવાનું છે. તો બોર્ડ ફિટ કરી દઈએ ધીરે. હવે કાંઈ મેઇન સ્વિચ બંધ કરવાની જરૂર નથી, થઈ જશે. તો મિત્રો લાલ છેડો હતો ને એ બીજા નંબરની સ્વિચના નીચલા ભાગમાં ફિટ કરેલો હતો, એ નીકળી ગયો હતો. હવે આપણે પાછો ફિટ કરી દીધો છે અને હવે આપણે આ બોર્ડ પેક થઈ ગયું છે. તો વચમાં તમને વાત એ કરવાની હતી કે મેં તમને હમણાં કીધું હતું કે થોડી વાર પછી હું કહીશ. એક વાત એ કરવાની કે ઘરવાળા ગયા છે બહારગામ. નકરા ઇલેક્ટ્રિકનું કામ આપણે જોખમી કામ છે તો એ કરવા ન દે. એવું ઇલેક્ટ્રિકનું કામ ન કરવા દે. ઇલેક્ટ્રિશિયનવાળાને બોલાવવાનું કહે અને 300-400 રૂપિયા ઇલેક્ટ્રિશિયનવાળો લે. પહેલાં તો જોવા આવે અને એના 200 રૂપિયા જો કદાચ ન થતું હોય ને તો 200 રૂપિયા તો એને દેવા જ પડે. એવી રીતે હોય છે એના નિયમો. બરાબર. તો કોઈ ઘરે ન હોય ને, એકાદો માણસ ઘરે હોય તો વાંધો નહીં, પણ ફાવતું હોય તો હાથે કરી લેવું આવી રીતે. અને મારા ઘરના તો બહારગામ ગયા છે, એટલે જો બહારગામ ન ગયા હોત ને તો મને આવું ઇલેક્ટ્રિકનું કામ ન કરવા દે. બરાબર. એટલે આપણે નહોતા એટલે ઇલેક્ટ્રિકનું કામ કરી દીધું. બરાબર. અને આપણે 300 થી 400 રૂપિયા બચાવ્યા છે. બરાબર. તો મિત્રો હવે આપણે આ બોર્ડ હમણાં ફિટ થઈ જશે પછી તમને રિયલી આખું બોર્ડ બતાવી દઈશ. અને પિન તો મેં તમને બતાવી દીધી, સ્વિચ નાખી દીધી છે. પણ કોઈ આવા ખતરા ન કરવા. ખબર પડતી હોય તે જ લોકો આવું જે ઘરનું કામ હોય તે નાનું મોટું કરે. પણ ઇલેક્ટ્રિશિયનવાળાને બોલાવીએ એટલે આપણે 200 રૂપિયા તો પહેલાં અહીંયા ઘરે ધક્કો ખાવાના લઈએ છીએ અને બધું ચેક કરવાના. બરાબર. પછી જે કાંઈ વસ્તુ તમારે નાખવાની આવે એ નવી વસ્તુના પૈસા લે છે. એટલે આપણે આ 200 થી 300 રૂપિયાનો ફાયદો થાય છે. અને જો ખબર પડતી હોય તો જ કરવી. હું હજી તમને કહી દઉં છું કે તમને જો ખબર પડતી હોય તો જ આ ઇલેક્ટ્રિકનું કામ કરવું. ખૂબ જ જોખમી હોય છે. તો મિત્રો અમારા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય માતાજી. તો મિત્રો આપણે સ્વિચનું બોર્ડ પણ ફિટ કરી દીધું છે અને સ્વિચ નવી નાખેલી તમને જોઈ શકો છો મિત્રો. બરાબર. સેજ આડી ફિટ થઈ છે, મોટી છે ને એટલે, પણ અત્યારે કામ ચલાવ પૂરતું હાલે એમ છે. કારણ કે આ જે 3 પિન હતી ને એ બંધ હતી આના હિસાબે. બરાબર. હવે ચાલુ થઈ ગઈ છે એટલે કાંઈ ઉપાધિ નથી. તો વાત એ કરવા જવાનો હતો કે મેં હમણાં કીધું હતું ને થોડી વાર પહેલાં કે હમણાં તમને થોડીક વાત કરું. બરાબર. એક વાત કરવાની હતી. તો વાત એવી કરવાની હતી કે ઘરના કોઈ ન હોય ને ત્યાં જવું અખતરા કરવા આવું. એકાદો વ્યક્તિ હોય તો વાંધો નહીં. આ તો મારા ઘરના બહારગામ ગયા છે ને એટલે આ બધું આવા અખતરા કરું. ન કરી કરવા ન દે. એમ કે 200 રૂપિયા કોઈ રહ્યા. 200 રૂપિયામાં હું એમ કે આપણે કરાવી લઈએ. એમ જીવનો જોખમ કે હોય ને એને પેટમાં તો બરતું હોય ને મારું. એટલે શું છે એ હોય તો ન કરવા દે. એ તો મને ના જ પાડતી હતી, પણ આ તો એ બહારગામ ગઈ, સમજાણું. એટલે આપણે સ્વિચ ફિટ કરી દીધી છે. તો મિત્રો તમે પણ આવા અખતરા તો ન જ કરતા હો. હજી કહી દઉં છું તમને, આવડતું હોય ને તો જ કરવું. સારું, હાલો બીજા બ્લોગમાં તમને પાછા મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય અને જય માતાજી. તો મિત્રો આપણે સ્વિચનું બોર્ડ પણ ફિટ કરી દીધું છે અને સ્વિચ નવી નાખેલી તમને જોઈ શકો છો મિત્રો. બરાબર. સેજ આડી ફિટ થઈ છે, મોટી છે ને એટલે,
પણ અત્યારે કામ ચલાવ પૂરતું હાલે એમ છે, કારણ કે આ જે 3 પિન હતી ને એ બંધ હતી આના હિસાબે, બરાબર. હવે ચાલુ થઈ ગઈ છે એટલે કાંઈ ઉપાધિ નથી. તો વાત એ કરવા જવાનો હતો કે મેં હમણાં કીધું હતું ને થોડી વાર પહેલાં કે હમણાં તમને થોડીક વાત કરું, બરાબર. એક વાત કરવાની હતી. તો વાત એવી કરવાની હતી કે ઘરના કોઈ ન હોય ને ત્યાં જવું અખતરા કરવા આવું. એકાદો વ્યક્તિ હોય તો વાંધો નહીં. આ તો મારા ઘરના બહારગામ ગયા છે ને એટલે આ બધું આવા અખતરા કરું, નકર ઈ કરવા ન દે. એ એમ કે 200 રૂપિયા ખોઈ રહ્યા, 200 રૂપિયામાં હું એમ કે આપણે કરાવી લઈએ એમ. જીવનો જોખમ કહેવાય ને, એને પેટમાં તો બરતું હોય ને મારું. એટલે શું છે, એ હોય તો ન કરવા દે. એ તો મને ના જ પાડતી હતી, પણ આ તો એ બહારગામ ગઈ, સમજાણું. એટલે આપણે સ્વિચ ફિટ કરી દીધી છે. તો મિત્ર, તમે પણ આવા અખતરા તો ન જ કરતા હો. હજી કહી દઉં છું તમને, આવડતું હોય ને તો જ કરવું. સારું, હાલો, બીજા બ્લોગમાં તમને પાછા મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય અને જય માતાજી.